તમને નેતૃત્વ પૂરું પાડવા માટે આવ્યા છે। તૈયાર થઈ જાઓ। તાલુકા પંચાયત લડો, જિલ્લા પંચાયત લડો, આવનારી વિધાનસભા લડો અને વિધાનસભામાં પહોંચીને બાબા સાહેબના સંવિધાનની વાત કરો અને આદિવાસીઓના અધિકારની વાત કરો અને આવનારા દિવસોમાં જે પણ સામંતશાહી, નારંગી ગેંગ અને આરએસએસ ના લોકો આપણા લોકોનો જે વોટ તરીકે, મતદાન તરીકે ઉપયોગ કરે છે એ લોકોને અહીંથી સત્તામાંથી મૂળિયા ઉખેડીને આપણે બધા ફેંકી દેવા પડે। સાથીઓ, બાબા સાહેબે કીધું છે, જે બાબા સાહેબે સંવિધાન બનાવ્યું એમને પણ પોતાની નીચી જાતિના લીધે ભણવા દેવામાં ના આવ્યા। એમને સ્કૂલની બહાર કાઢી મૂકવામાં આવતા। એ પોતાની માતાને પૂછતા, માં મને કેમ ભણવા દેવામાં નથી આવતા? શિક્ષણનો અધિકાર મારો પણ છે। ત્યારે એમના માતા કહેતા, બેટા આપણે નીચી જાતિમાં આવીએ છીએ અને નીચી જાતિમાં આવીએ એટલે આપણે ભણવાનો અધિકાર નથી, શૂદ્રને બોલવાનો અધિકાર નથી। ત્યારે બાબા સાહેબે નિશ્ચય કર્યો, 32 જેટલી ડિગ્રીઓ દેશ અને વિદેશમાં ભણીને લાવ્યા, 4 PhD ની ડિગ્રીઓ લાવ્યા અને બાબા સાહેબે ત્યારે જે નિશ્ચય કર્યો હતો, જે પુસ્તક, જે મનુસ્મૃતિ અમારા લોકોને ભણવાનો અધિકાર નથી આપતી, એ મનુસ્મૃતિમાં અમારી મહિલાઓને અધિકારો નથી, આદિવાસીઓને અધિકારો નથી, દલિતોને અધિકારો નથી, એ મનુસ્મૃતિનું રાજ હું બદલી નાખીશ અને એમણે બદલી નાખ્યું અને દેશમાં સંવિધાનનું રાજ બાબા સાહેબ લાવી દીધું। આજે દેશનું સંવિધાન આપણને બધાને સાર્વભૌમત્વની ભાવના સાથે આપે છે। લોકશાહી, પ્રજાસત્તાક, સમાજવાદ આપણું બંધારણ આ દેશને પૂરું પાડ્યું। સાથે સાથે બંધારણની જોગવાઈ એ ચાહે મુસ્લિમ હોય, હિન્દુ હોય, ઈસાઈ હોય કે ખ્રિસ્તી હોય, બધા લોકો માટે સમાન અધિકારો